રાજકોટમાં ભીમનગર રોડના કામમાં નબળી ગુણવત્તા બદલ મ્યુનિસિપલ કમિશનરનો સપાટો, કોન્ટ્રાક્ટરને નોટિસ. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરના ભીમનગર વિસ્તારમાં ચાલી રહેલા ડામર રોડના કામનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન માર્ગ નિર્માણમાં કાર્યમાં ગંભીર બેદરકારી અને નબળી ગુણવત્તાના પુરાવા મળી આવતા તંત્રમાં ફાળકો પડ્યો છે. કમિશનરે સ્થળ પર જ કામગીરી અટકાવીને મટીરીયલની ચકાસણી કરતા માર્ગની મજબૂતી અને નિર્ધારિત માપદંડોના ભંગની બાબતો સપાટી પર આવી હતી. નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે ડામરની જાડાઈ અપેક્ષા કરતાં ઓછી માલુમ પડી હતી અને વપરાયેલું મટીરીયલ પણ અત્યંત હલકી કક્ષાનું હોવાનું જણાયું હતું. લોકહિતના કામોમાં આવી ગંભીર ક્ષતિ બદલ કમિશનરે તત્કાલ અસરથી કડક વલણ અપનાવ્યું છે. આ નબળી કામગીરી માટે જવાબદાર પ્રદીપ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સાથોસાથ સ્થળ પર જ હાજર ડેપ્યુટી એન્જિનિયર અને કરાર આધારિત એન્જિનિયરની દેખરેખમાં ખામી જણાતા તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના કડક પગલાં બાદ મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગના હડકંપ મચી ગયો છે. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કે નબળી ગુણવત્તા જલાવી લેવામાં આવશે નહીં અને જો ભવિષ્યમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવશે તો એજન્સીઓને કાળી યાદીમાં મૂકવા સુધીના પગલાં લેવામાં આવશે. આ તપાસના પગલે હવે અન્ય વિસ્તારોમાં ચાલતા ડામર કામોની ગુણવત્તા પર પણ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવાની કવાયત તેજ કરવામાં આવી છે.